चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहत्वजन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिष्टता षड्भिर्विराजति योषो पंचधारदये मम। શ્રીમદ ભગવદ્ ગીતાનું યથાર્થ તાત્પર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના સિદ્ધાંત મુજબ. અનુવાદક શ્રી નાનુલાલ નારાયણદાસ ગાંધી, MA LLB. અધ્યાય 3, શ્લોક 38. ધૂમેન વ્રીયતે વહનીર્યથા દર્શો મલેન છ યથોલ્બેના વૃતો ગર્ભસ્થતા તેનેદમાવૃતમ. જેમ ધુમાડાથી અગ્નિ છવાય છે, જેમ મેલથી આદર્શ ઢંકાય છે, જેમ ઓરથી ગર્ભ વીંટળાયેલો હોય છે, તેમ તેનાથી આ જગત છવાયેલું છે. તેનાથી એટલે કામથી જગત છવાયેલું છે. સર્વ જગત કામથી છવાયેલું રહેલું છે. કેવી રીતે છવાયેલું છે તે જાણવા 3 દ્રષ્ટાંતો આપેલા છે. આવૃત્તમ જ્ઞાન મેતેન જ્ઞાનીનો નિત્ય વેરીણા કામ રૂપેણ કૌંતેય દુષ્પુરેણા નલેન ચ. હે કૌંતેય, જ્ઞાનીના નિત્ય વેરી આ કામરૂપી દુષ્પુર અગ્નિએ જ્ઞાનોનું જ્ઞાન ઢાંકેલું છે. ગયા શ્લોકમાં કામને વેરી કહ્યો છે. અહીં તેનું વેરીપણું દર્શાવે છે. કામ દુષ્પુર છે તે ઉપર જણાવેલું છે. કામ શોક અને સંતાપ ઉત્પન્ન કરનાર હોવાથી તેને અગ્નિ કહેલો છે. અગ્નિવત દુષ્પુર હોવાથી પણ તેને અગ્નિ કહેવો ઉચિત છે. કામથી જ્ઞાનીનું જ્ઞાન ઢંકાઈ જાય છે. રજોગુણનો આહાર જેમ જેમ વધારે ને વધારે થાય એ અસમર્પિત હોય તો એ અંદર ગયેલું અન્ન જેવો આહાર એવો હોડકાર. એ પ્રમાણે એનું મન એમાં ને એમાં વધારે ને વધારે ડૂબતું જાય છે. ભગવાન આજ્ઞા કરે છે કે કામ તો અગ્નિ જેવો છે. અગ્નિમાં જેમ લાકડા નાખો ને ઘી નાખો તેમ તેમ એની જ્વાળાઓ વધારે ને વધારે વધતી જાય છે. એ શાંત થતી નથી. એ પ્રમાણે વિષયોનું સુખ તમે જેમ જેમ ભોગવો તેમ તેમ મન એમાં ને એમાં ડૂબેલું રહે છે. એને સમજદારીપૂર્વક છોડવામાં જ વ્યક્તિનું શ્રેય સમાયેલું છે. કામ કહેતા અહીંયા બધી ઇન્દ્રિયોનું સુખ. કામ એટલે કેવળ સેક્સ ન માનવું. કામ એટલે આંખનું સુખ, નાકનું સુખ, જીભની સુખ. બધી જે 5 ઇન્દ્રિયો છે બધાને પોતપોતાનું સુખ જોઈએ છે. આંખને સારું જોવું છે, કાનને સારું સાંભળવું છે, નાકને સારું સૂંઘવું છે, જીભને સારું ખાવું છે. આ બધા જ કામ આવી ગયા. દરેક ઇન્દ્રિયોને પોતપોતાનું સુખ ભોગવવું છે અને એના માટે જેવો આહાર થાય એવા મનુષ્યના વિચાર થાય છે. અર્જુન પૂછે છે કે મનુષ્ય પોતાના ધર્મો કેમ અદા નથી કરી શકતો? ભગવાન એને જવાબ આપે છે કે સત્વગુણ, રજોગુણ ને તમોગુણથી બનેલા જે અનાજો છે એને કોઠીની જેમ અંદર ભરભર કર્યા કરે. પરિણામ એ આવે છે એનું સત્વગુણ નષ્ટ થઈ જાય છે. સત્વગુણ સ્વતઃ જ્ઞાની છે. સત્વગુણ વ્યક્તિ હોય તો એનામાં સ્વયં એક આત્મામાં પ્રકાશ હોય. મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એનું એને જ્ઞાન હોય અને એ પ્રમાણે પોતે આચરણ કરે. પરંતુ જેમ જેમ આ પોતે અસમર્પિતને જે નાખે, જે અંદર આવે એ બધું એને હોયા કર્યા કરે, પરિણામ શું આવે છે? એનું જ્ઞાન ઢંકાઈ જાય છે. ઇન્દ્રિયાણી મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે ઐતે વિમોહો યત્યેષ જ્ઞાનમાં વૃત્ય દેહિનમ. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આનું અધિષ્ઠાન કહેવાય છે. આ
આથી જ્ઞાનને ઢાંકી દઈને મોહ કરે છે. કામનું સ્થાન અથવા રહેવાનું સ્થળ કહે છે. ઇન્દ્રિયો, મન અથવા અંતઃકરણ અને બુદ્ધિ એ કામના રહેવાના સ્થળ છે. આ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વડે જ્ઞાનને ઢાંકી દઈ દેહી અથવા જીવને મોહ ઉત્પન્ન કરે છે. હવે કામને જીતવાનો ઉપાય બતાવે છે. તસ્માત્વમ ઇન્દ્રિયાણાદ્યો નિયમ્ય ભરત શર્વ પાપમાનમ પ્રજહિ વ્યનમ જ્ઞાન વિજ્ઞાનમ નાશનમ. તેથી એ ભરત શર્વ, ભારત આરંભમાં ઇન્દ્રિયોને નિયમમાં રાખી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપીને તું હણ. ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેર્ય પરતસ્તુ સહ. ઇન્દ્રિયોને પર કહે છે. ઇન્દ્રિયોથી પર મન છે, મનથી પણ પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ પર કામ છે. અહીં જ્ઞાનના વિરોધી તરીકે બળવાન કોણ છે તે કહે છે. ઇન્દ્રિયોને જ્ઞાનની વિરોધીઓમાં પર અથવા બલવતી કહેલી છે. ઇન્દ્રિયોથી પર અથવા બલવત્તર મન છે, મનથી પણ અધિક બળવતી બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ વધારે બલવાન તે કામ છે. એટલે ઇન્દ્રિયોના જ્ઞાનથી વિરોધી છે, મનથી બુદ્ધિ વધારે વિરોધી છે અને બુદ્ધિથી પણ કામ વધારે વિરોધી છે. એવમ બુદ્ધે પરમ બુદ્ધા સંસ્તભ્ય આત્મના જહી શત્રુમ મહાબાહો કામ રૂપમ દુરાસદમ. હે મહાબાહો, એવી રીતે કામરૂપી દુર્જય શત્રુને બુદ્ધિથી પણ જાણી આત્માથી મનને સ્થિર કરી તેનો કામ શત્રુનો ત્યાગ કર. કામ બુદ્ધિથી પણ પર હોવાથી બુદ્ધિથી પણ વશ થતો નથી એમ જાણી યોગથી શુદ્ધ થયેલ આત્મા વડે મનને સ્થિર કરી દુર્જય શત્રુ કામનો ત્યાગ કર. આ અધ્યાયમાં કર્મયોગનો ઉપદેશ કરેલો છે. કામ અને ક્રોધ બુદ્ધિનો નાશ કરનાર હોવાથી તેઓનો ત્યાગ કરવાનો અહીં ઉપદેશ કરેલો છે. તેઓનો ત્યાગ કરવા માટે સર્વ ઇન્દ્રિયોનો નિગ્રહ પણ આવશ્યક હોવાથી સર્વ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો ઉપદેશ કરેલો છે. તેથી હરિની એવી ઈચ્છા હોવાથી કર્મનો ત્યાગ ન કરવો અર્થાત કર્મ કરવું એ જ ઉત્તમ છે. જ્યાં હરિની ઈચ્છા કર્મનો ત્યાગ કરવાની હોય ત્યાં કર્મનો ત્યાગ કરવો એ જ ઉત્તમ છે. તેથી જ એવો ઉપદેશ પણ છે. પણ જ્યાં ભગવાન પોતે કર્મ કરાવતા હોય ત્યાં કર્મ કેમ બંધન કરતા થઈ શકે? તેથી તેવી પ્રસંગે કર્મ કરવું જ યોગ્ય છે. ભક્તિ માર્ગ રૂપી આત્મયોગમાં ભગવાનની જેવી ઈચ્છા જણાય તેમાં ભક્તોએ કોઈ પ્રકારનો વિચાર કરવાનો નથી, પરંતુ વિચાર કર્યા વિના ભગવાનની ઈચ્છા પ્રમાણે આચરણ કરવાનું છે. ભગવાન આજ્ઞા કરે છે કે આ જે કામ છે જે વ્યક્તિને સર્વનાશ તરફ લઈ જાય છે, માટે એ કામ પર તું વિજય પ્રાપ્ત કર. અને વિજય પ્રાપ્ત કરવાનો આપણને એક જ ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવે છે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. સેવા અને ભગવદ્ ગુણાનુવાદ દ્વારા તમારું મન ભગવાનમાં લાગશે અને જે મન ભગવાનમાં લાગ્યું છે તો ધીરે ધીરે બધી ઇન્દ્રિયો પોતાનું સુખમાંથી એની મનોદશા, એની જે ઈચ્છાઓ છે બધી ઈચ્છાઓ ધીરે ધીરે શાંત થતી જશે. કેમ? હૃદયમાં ભગવાન પધારે છે અને જ્યાં ભગવાન પધારે આ બધી ભગવાનની માયાઓ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આળસ આ બધી ભગવાનની માયાઓ છે. અને જ્યાં ભગવાન હૃદયમાં પધારે ત્યાં માયાનું જોર ચાલતું નથી. એટલે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. ભગવાન અર્જુનને કહે છે કે અકર્મી તું બનીશ તો કામ તો ચાલશે જ નહીં. જન્મ ભૂતલ ઉપર પધાર્યા, ભૂતલ ઉપર આવ્યા છીએ તો આપણે બધાએ પોતપોતાનું કર્મ તો કરવું જ પડશે, પરંતુ એ કર્મ ઉજળું ત્યારે બને
બધી ઇન્દ્રિયો શાંત હોય ને પછી જો એ કર્મ થાય તો એ કર્મ શોભાસ્પદ છે. માટે ભગવાન આજ્ઞા કરે છે કર્મ તો કરવું પડશે, પણ એના પેલા તું ઇન્દ્રિયો પર વિજય મેળવો, અને ઇન્દ્રિય પર વિજય મળશે તો તારું કામ શોભશે. એટલે સેવાયામ વા કથાયામ વા યસ્યા સતી દૃઢા ભવે, તમે સેવા ભગવત ગુણાનો માર્ગ ગાઓ, તમારી ઇન્દ્રિયો શાંત થશે તો તમારી સેવા શોભશે, તમારા ભગવત ગુણાનો માર્ગ શોભે. જ્યાં સુધી અપલખણ હોય ત્યાં સુધી સેવા એ શોભતી નથી અને ભગવત ગુણાનો માર્ગ શોભતા નથી. એટલે ભગવાન અર્જુનની આજ્ઞા કરે છે કે સૌથી પહેલા તો તું તારી ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર. ક્ષત્રિય ધર્મ એના પછીનો ધર્મ છે. ઇન્દ્રિયો પર વિજય નથી તો ક્ષત્રિય ધર્મ પણ કઈ નથી. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયો અધ્યાય. અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ત્રીજા અધ્યાયમાં યોગીઓએ કર્મ કરવું એવો ઉપદેશ કર્યો છે. હવે આ કર્મ યોગ ઉત્તમ છે એમ દર્શાવવા તેની પરંપરા કહે છે. પ્રાચીન પરંપરા હોવાથી કર્મ યોગ પણ નિત્ય છે એવો ઉપદેશ થાય છે. કર્મ યોગ નિત્ય હોવાથી તેનું આચરણ કરવું જોઈએ. સર્વત્ર બ્રહ્મભાવ રાખી ફલના અનુસંધાન વિના કર્મ યોગનો જ આશ્રય કરવાથી યોગી વિદ્યાથી મોક્ષ પ્રાપ્ત કરે છે. ગયા 2 અધ્યાયમાં યોગ બુદ્ધિથી સ્વધર્મનું આચરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે તેમ કહેલ છે. એ જ કર્મયોગનું અહીં ભગવાન બ્રહ્મભાવથી નિરૂપણ કરે છે, અને તેવી રીતે નિરૂપણ કરવા માટે તે પરંપરાથી પ્રાપ્ત થયેલ છે એમ પ્રથમ 3 શ્લોકથી દર્શાવતા તેની સ્તુતિ કરે છે. ભગવાન કહે છે, ઇમં વિવસ્યતે યોગમ પ્રોક્તવાનહમ વ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત. મેં આ અવ્યય યોગ સૂર્યને કહ્યો, સૂર્યે મનુને કહ્યો, અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. યોગનું ફલ અવ્યય હોવાથી યોગને અહીં અવ્યય કહેલો છે. આ અવ્યય યોગ મેં વિષ્ણુ ભગવાનને પ્રથમ સૂર્યને કહ્યો. યુદ્ધ કરવાનો ઉત્સાહ તને થાય તે માટે જ આ યોગ તને કહું છું એમ નથી, પરંતુ મન્વંતરના આરંભમાં જ આખા જગતનો ઉદ્ધાર થાય તે માટે મેં સૂર્યને કહેલો. સૂર્યે મનુને કહ્યો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. યોગને ભગવાને અવ્યય કહ્યો અને અક્ષય કહ્યો. યોગ એટલે સતયુગની શરૂઆત થઈ ત્યારથી બધાએ પોતપોતાના ધર્મનું પાલન કરવું તે યોગ. આગળ આવી ગયું સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. તો ભગવાને જેને જે કાર્ય માટે રાખેલા છે એ કાર્ય એને કરવું તે યોગ. તો અહીંયા ભગવાન આજ્ઞા કરે છે યોગ અક્ષય છે. જ્યાં સુધી આ સૃષ્ટિ ચાલશે ત્યાં સુધી આ રીતે યોગનું વહન થવાનું જ છે અને અવ્યય છે. યોગનો નાશ થતો નથી. યોગ આ રીતે ચાલ્યા જ કરે છે અને યોગ અદા કરવો એ જ ધર્મ છે. અને ભગવાન આજ્ઞા કરે છે કે આ યોગ કાંઈ નવો નથી. આજે હું તને કહું છું એવો નથી. આ યોગ મેં સૌથી પહેલા સૂર્ય ભગવાનને કહ્યો છે, સૂર્ય ભગવાને ઈક્ષ્વાકુને કહ્યો છે, અને ઈક્ષ્વાકુએ મનુ રાજાને કહ્યો છે. મનુ રાજા કોણ? જેને મનુસ્મૃતિ બનાવી તે મનુ રાજા. તો એ ભગવાને જે યોગ કહ્યો એના આધારે મનુ રાજાએ આખી મનુસ્મૃતિ બનાવી, જેમાં બ્રાહ્મણના ધર્મ, ક્ષત્રિયના ધર્મ, વૈશ્યના ધર્મ, શૂદ્રના ધર્મ, પતિના ધર્મ, પુત્રના ધર્મ, બધાના ધર્મનું જે મનુ રાજાએ જે ગ્રંથ તૈયાર કર્યો એનો આધાર આ ભગવાનનો કહેલો યોગ છે. ભગવાને સૂર્યનારાયણ ભગવાનને કહ્યો, સૂર્યનારાયણ ભગવાને ઈક્ષ્વાકુને કહ્યો, મનુ રાજાને કહ્યો, મનુ રાજાએ ઈક્ષ્વાકુને કહ્યો. આ રીતે યોગનું વિસ્તાર ધીરે ધીરે આ જગતમાં થયો. એવં પરંપરા પ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ સ કાલે નેહ મહતા યોગો
નસ્તઃ પરમ તપો. એવી રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલા યોગને રાજર્ષિઓ જાણતા હતા. એ પરમ તપ, તે યોગ લાંબા સમયે અહીં નષ્ટ થયો. સ એવાય મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ વેતદુત્તમમ. તું મારો ભક્ત અને સખા છે, તેથી તે જ આ પુરાતન યોગ મેં આજે તને કહ્યો, કારણ કે આ ઉત્તમ રહસ્ય છે. આ યોગ તને યુદ્ધ કરવા માટે ઉત્સાહ ઉત્પન્ન કરવા જ આજ હું નવો કહું છું એમ નથી, પરંતુ બીજા મન્વંતરોમાં પણ આખા જગતનો ઉદ્ધાર કરવા મેં આ યોગનો ઉપદેશ કરેલો. તે જ પરંપરા પ્રાપ્ત યોગ મેં તને આજે કહ્યો છે. આ યોગ ઉત્તમ રહસ્ય છે, પણ તું મારો ભક્ત અને સખા છે, તેથી તને કહેલો છે. ભગવાન આજ્ઞા કરે છે કે જીવ યોગ કહેવાની હવે હું શરૂઆત કરું છું, તે નવો નથી. કેટલાય મન્વંતરોમાં આ જ્ઞાન તે વખતે હતું અને આજે પણ પરંપરા તે ચાલી જ આવેલી છે. એ યોગ આજે હું તને કહું છું, કારણ કે તું મારો ભક્ત છે અને મારો પરમ મિત્ર છે, મને વિશેષ પ્રિય છે, એટલે એ રાજયોગ આજે હું તારી પાસે વ્યક્ત કરું છું, એમ ભગવાન અર્જુનને કહે છે. અર્જુન વાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમેત દ્વિજાનિયામ ત્વમાદો પ્રોક્તવાનિતિ. આપનો જન્મ પછી છે, સૂર્યનો જન્મ પહેલા છે, પહેલા આપે યોગ કયો તે કેમ જાણી શકું? ભગવાનના અવતારમાં યથાત્મનો બોધ થાય એવો પ્રશ્ન અસંભવના મિશથી અર્જુન પૂછે છે. આપનો જન્મ તો આધુનિક સમયમાં થયો, સૂર્યનો જન્મ ઘણા કાલ પૂર્વે થયો ગયો, ત્યારે આપે પ્રથમ સૂર્યને એવો ઉપદેશ કર્યો તે કેમ સંભવે? અહીં એવી શંકા થાય કે આ કર્મયોગ પોતાના પહેલાના બીજા જન્મમાં ભગવાને સૂર્યને કહેલ હોય ને ઉત્તમ પુરુષોને પોતાના બીજા જન્મોનું સ્મરણ હોવાનું સંભવે છે. તેથી ભગવાને પહેલા શ્લોકમાં જે કહ્યું તેમાં વિરોધ નથી. વળી અર્જુન જાણતો જ હતો કે જે તેને ઉપદેશ કરે છે તે વસુદેવના પુત્ર સર્વના ઈશ્વર છે, કારણ કે તે પોતે અધ્યાય 10મા શ્લોકમાં 12મા 13મા કહે છે, બધા ઋષિઓ અને દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસ આપને શાશ્વત દિવ્ય પુરુષ, આદિ દેવ, અજ અને વિભુ કહે છે. વળી યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વગેરે પ્રસંગોમાં ભીષ્મ વગેરે પાસેથી વારંવારે તેણે શ્રવણ કરેલું કે શ્રી કૃષ્ણ જ લોકોની ઉત્પત્તિ, પ્રભવ અને લયનું સ્થાન છે. શ્રી કૃષ્ણ માટે જ આ સ્થાવર તથા જંગમ સર્વ જગત ઉત્પન્ન થયેલું છે. તેથી આ સર્વ જગત શ્રી કૃષ્ણના અંગનું છે એમ તે જાણતો હતો, છતાં આવા પ્રશ્ન તેણે કેમ કર્યો તેવી શંકા થાય તો જાણવું કે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાન છે એમ અર્જુન જાણતો જ હતો. જાણવા છતાં પોતે ન જાણતો હોય તેવી રીતે આ પ્રશ્ન કરવામાં તેનો આશય એવો હતો કે સર્વ તજવા યોગ્ય પદાર્થોના વિરોધી, માત્ર સર્વનું કલ્યાણ કરવામાં તત્પર રહેતા સર્વના ઈશ્વર, સર્વ જાણનાર, સત્ય સંકલ્પ, જેમના સર્વ કામો પોતાની મેળે પ્રાપ્ત થયેલા છે તેવા ભગવાનનો કર્મની વશ રહેલો દેવો, મનુષ્યો વગેરેના જેવો જન્મ ઇન્દ્રજાલ વગેરેની પેટે ખોટો જ હોય છે કે સાચો? જો સાચો હોય તો જન્મ કેવા પ્રકારે થાય છે, તેમનો દેહ શેનો બનેલો હોય છે, જન્મનું પ્રયોજન શું છે, જન્મ ક્યારે થાય છે ને કોને માટે થાય છે, આવા સર્વ પ્રશ્નોનું સમાધાન થાય તે માટે અર્જુને આ પ્રશ્ન કર્યો એમ જણાય છે. ભગવાને આગળ અર્જુનને કહ્યું કે સૌથી પહેલા તો આ મેં સૂર્યને કહ્યો, સૂર્ય મનુરાજાને, મનુરાજાએ ઈશ્વાકુને કહ્યો. એટલે અર્જુન પ્રશ્ન પૂછે છે કે આપનો જન્મ તો હમણાં છે ને સૂર્ય તો આદિ છે,
કરોડો વર્ષોથી સૂર્ય પ્રકાશિત છે, તો આપે એને કહ્યો એમ હું કેમ માનું? હું તો આપણે અત્યારે દર્શન કરું છું. હવે આ પ્રશ્ન અર્જુને કેમ પૂછ્યો? એનું એક કારણ કે ભવિષ્યના લોકોને ખબર પડે, જે આ ગ્રંથ વાંચે ભગવદ્ ગીતા એમને ખબર પડે. અર્જુનને ખબર હતી, એ આગળ આવી ગયું. ભીષ્મ પિતામહે ભગવાનના વખાણ કર્યા છે, આ સાક્ષાત ભગવાન છે એમ કહ્યું છે. યુધિષ્ઠિર રાજા સાક્ષાત ભગવાન છે એમ કે છે. આગલા અધ્યાયમાં આવશે કે દેવો, નારદ, ઋષિ, મુનિ સાક્ષાત આપને પરબ્રહ્મ કહે છે ને આપ ખુદ કહો છો કે હું પરબ્રહ્મ છું. એટલે હું તો જાણું જ છું કે આપ પરબ્રહ્મ છો, પરંતુ આપણને શંકા થાય એટલા માટે અર્જુને પ્રશ્ન પૂછ્યો કે મને કેમ ખબર પડે કે આપનો જન્મ આગળ થયેલો છે? એક આ કારણ. અને બીજું કારણ અર્જુનનો પૂછવાનો આશય એ કે આપ ભૂતકાળમાં જો આ રીતે પ્રગટ થયેલા છો ને આ રીતે જ્ઞાન આપેલું છે, તો આપનું ભૂતળ પર પધારવાનું પ્રયોજન શું એ જાણવા માટે અર્જુન પ્રશ્ન પૂછે છે. આપનો દેહ શેનાથી બનો છે? આપ ભૂતળ ઉપર શા માટે પધારો છો? ભૂતળ ઉપર પધારવાનું આપનું પ્રયોજન શું? આ બધી શંકાઓ મનમાં ઉત્પન્ન થઈ એટલે ભગવાન અર્જુનને આ રીતે પૂછે. અર્જુન પૂછે છે ભગવાનને કે આપ કહું છું કે મેં આ વાત આગળ કહેલી છે, પણ હું તો આપને હમણાં દર્શન કરું છું. પછી ભગવાન હવે એનો જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેતથ પરમ તપ. હે અર્જુન, મારા અને તારા બહુ જન્મો થઈ ગયા. હે પરમ તપ, હું તે સર્વ જાણું છું, તું જાણતો નથી. મારા બહુ જન્મો અથવા અવતારો થઈ ગયા, તેથી મેં પૂર્વે જ્યારે મારો અવતાર થયેલો તે સમયે સૂર્યને કર્મયોગ કહેલો. અહીં મારા બહુ અવતારો થઈ ગયા એમ કહેલું છે. તેથી સર્વ અવતારોના હેતુભૂત શ્રી કૃષ્ણ અવતારી પૂર્ણ છે. આ સર્વ અવતારો હું જાણું છું, કારણ કે નિત્ય સિદ્ધ જ્ઞાન વગેરે સર્વ શક્તિઓ મારામાં છે, તું જાણતો નથી. હું ઈશ્વર હોવાથી સર્વજ્ઞ છું, તેથી સર્વ જાણું છું. તું જીવ હોવાથી સર્વજ્ઞ નથી, તેથી જાણતો નથી. ઈશ્વર સર્વજ્ઞ છે, જીવ સર્વજ્ઞ નથી. એવી રીતે જીવ અને ઈશ્વરના સ્વરૂપમાં બ્રહ્મવાદ પ્રમાણે ભેદ છે એમ દર્શાવેલ છે. ભગવાને પોતાના ઘણા જન્મો થયાનું કહ્યું અને અર્જુનના જન્મોનું દૃષ્ટાંત કહ્યું. તેથી પોતાના જન્મો સત્ય હોવાનું જણાવ્યું. ભગવાન અર્જુનને કહે છે કે સર્વસિદ્ધ જ્ઞાન છે એ મારામાં છે, સર્વ સામર્થ્ય મારામાં છે. જ્ઞાન, અખંડ જ્ઞાન જેને રહે તે જ્ઞાન મારામાં છે, જીવમાં નથી. જીવનું એક જન્મ પૂરું થાય એટલે જ્ઞાન પછી પોતે ભૂલી જાય છે. તો ભગવાને કહે છે કે નિત્ય સિદ્ધ જે જ્ઞાન છે એ જ્ઞાન મારામાં છે. સતયુગથી લઈને કે અત્યાર સુધી કોઈના કેટલા કેટલા જન્મ થયા અને મારા કેટલા જન્મ થયા એનું મને જ્ઞાન છે, જીવ પોતે ભૂલી જાય છે. એટલે અહીંયા જીવ અને ભગવાનનો ભેદ બતાવવામાં આવ્યો છે. ભગવાનમાં જ્ઞાન નિત્ય સિદ્ધ છે, ભગવાન સર્વ સામર્થ્યવાન છે, અનંત ભગવાનમાં શક્તિ છે, અને ભગવાનને જ્ઞાનની વિસ્મૃતિ થતી નથી. આપણને વિસ્મૃતિ થઈ જાય છે કે ગયા જન્મમાં આપણે કોણ હતા એનું જ્ઞાન આપણને નથી. તો ભગવાન આજ્ઞા કરે છે કે તારા ઘણા જન્મ થઈ ગયા એનું તને જ્ઞાન નથી, મને ખબર છે કે તારા કેટલા જન્મ થઈ ગયા, અને મારા કેટલા જન્મ થયા એ પણ મને જ્ઞાન છે, કારણ કે નિત્ય સિદ્ધ જ્ઞાન મારામાં છે. અજોપી સન્ન વ્યાયાત્મ ભૂતાનામી સ્વરૂપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મ માય. હું અજ, અવ્યય આત્મા અને પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિનું અધિષ્ઠાન કરી મારી માયાથી અવતરું છું. ભગવાન અનાદિ અને અવિનાશી છે, તો જીવ પેઠે તેમનો જન્મ કેમ કયો એવી શંકા થાય તે માટે આ શ્લોક યોજેલો છે. હું અજ અથવા જન્મ રહિત છું. હું અવ્યય આત્મા એટલે વિકાર રહિત છું. હું પ્રાણીઓનો ઈશ્વર છું.
તેથી કર્મને પરતંત્ર નથી. તો પણ મારી માયાથી અવતાર લઉં છું. મારા અવતારનું કારણ મારી સ્વતંત્ર માયા. માયા શબ્દના ઘણા અર્થ થાય છે. હરિ સામર્થ્ય, અવિદ્યા, મિથ્યા, કૃપા, કપટ વગેરે ઘણા અર્થ થાય છે. અહીં માયા શબ્દનો અર્થ કૃપા છે. આગળનો શ્લોક વાંચવાથી આ અર્થ જ યોગ્ય છે એમ જણાય છે. અથવા અહીં માયા શબ્દનો અર્થ હરિસામર્થ્ય લઈ શકાય. અચ્યુત જ્ઞાન, બલ, ઐશ્વર્ય વગેરે શક્તિઓથી સર્વભવન સામર્થ્ય એ માયા. આવી મારી માયાથી હું અવતાર લઉં છું. ભગવાન ભલે પોતાની માયાથી અવતાર લેતા હોય તો પણ જીવની પેટે તેમનો પણ જન્મ થવાથી તેઓ જીવતુલ્ય ગણાય એવી શંકા થાય. તે દૂર કરવા પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય એટલે પોતાની પ્રકૃતિનું અધિષ્ઠાન કરીને શબ્દો યોજેલા છે. પોતાની પ્રકૃતિ એટલે પોતાનો અસાધારણ સ્વભાવ અથવા નિત્ય સિદ્ધ જ્ઞાન ને ક્રિયાશક્તિના આશ્રય રૂપ તથા ઐશ્વર્ય વગેરે 6 ગુણના આશ્રય રૂપ સચ્ચિદાનંદ રૂપ આવા રૂપનું અધિષ્ઠાન કરીને એટલે આ રૂપ પોતાની સાથે લઈને જ હું મારો પ્રાદુર્ભાવ કરું છું. પરંતુ જીવની પેટે સ્વરૂપથી ચ્યુત થઈ અવતરતો નથી. જીવ જ્યારે જન્મ લે ત્યારે ભગવાનથી છૂટે પડેલો જે જીવ છે એનામાં અંશાત્મક 6 ધર્મ પણ હોય. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય. પરંતુ ભૂતલ ઉપર આવે એટલે એને આનંદ કહેવામાં આવે છે. એ આનંદ જો હિત થઈ જાય છે તો ભગવાન એમ આજ્ઞા કરે છે કે જીવ છૂટવો પડ્યા પછી પોતાના અસલ સ્વરૂપમાં રહી શકતો નથી. સચ્ચિદાનંદ જે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના જે 6 ધર્મ છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, જેને આનંદ કહેવામાં આવે છે, આ બધું એનામાંથી તિરોહિત થઈ જાય છે. જ્યારે ભગવાન ભૂતલ ઉપર પ્રાગટ્ય લે છે ત્યારે ભગવાન અવ્યય છે. અવ્યય એટલે જે ધર્મ ઉપર ભગવાનમાં છે એ સંપૂર્ણ ધર્મ સાથે ભગવાન ભૂતલ ઉપર જન્મ લે છે. તો ભગવાનમાં ધર્મની વાત આવે તો ભગવાન સર્વ સામર્થ્યવાન છે. ભગવાનમાં અનંત જ્ઞાન છે, અનંત બળ છે, અનંત ઐશ્વર્ય છે. સર્વભવન સામર્થ્ય ભગવાનની શક્તિ છે. સર્વભવન સામર્થ્ય એટલે આ ભૂતલ ઉપર ભગવાન અનંત રૂપો ધારણ કરી શકે એ ભગવાનની માયા છે જે સર્વભવન સામર્થ્યવાન છે. ભગવાનની જગત સર્જન શક્તિ પણ એમને અકબંધ રહે છે. ભગવાનમાં જે જગત સર્જનની શક્તિ છે એ પણ એની એમ રહે છે. ભગવાનનો અસાધારણ સ્વભાવ છે. આપણો સાધારણ સ્વભાવ એટલે આપણી દરેક શક્તિઓ મર્યાદામાં છે. ભગવાનનો સ્વભાવ અસાધારણ છે એટલે મતલબ ભગવાન જે ઈચ્છા કરે તે ભગવાન કાર્ય કરી શકે છે. ભગવાનમાં જ્ઞાન શક્તિ અનંત છે અને ભગવાનમાં ક્રિયા શક્તિ પણ અનંત છે. તો સચ્ચિદાનંદ ભગવાનનો ધર્મ એ પણ એમને એમ રહે છે. જીવ ભૂતલ ઉપર આવે ત્યારે આનંદ એનું તિરોહિત થઈ જાય છે. સત અને ચિત્ત બે જીવમાં રહી જાય છે. આનંદ એનો તિરોહિત થાય છે. એટલે ભગવાન એનામાંથી જે ભગવાનના 6 ધર્મ હોય છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાન જેવા વિશાળ નથી હોતા, બિંદુ જેવડા હોય છે. પરંતુ એ બિંદુ જેવડા પણ ભગવાનના 6 ધર્મ એમાંથી અદ્રશ્ય થઈ જાય છે. જીવનું ભગવાનમાંથી વ્યુચ્ચરણ થાય છે કે તરત જ ભગવાનની ઈચ્છાથી તેનો આનંદ અને ઐશ્વર્ય આદિ 6 ગુણ તિરોહિત થાય છે. આનંદ અને ઐશ્વર્ય વગેરે 6 ગુણ તિરોહિત થવાથી જીવ જગતમાં જન્મ મરણના ફેરા ફરે છે. મારો એવો જન્મ નથી, કારણ કે હું અજ છું. તેમજ અવ્યાત્મા, અવ્યય આત્મા અથવા વિકાર રહિત છું. તેથી મારામાં 6 ભાવ વિકારમાંથી એક પણ નથી. જોકે જીવમાં પણ આ ભાવ વિકાર નથી. પ્રકૃતિના પરિણામ રૂપ દેહમાં છે તો પણ શરીર આવિર્ભાવ અને તિરોભાવથી જન્મ અને મરણની પ્રતીતિ કરાવે છે.
તેથી જીવમાં આ ભાવ વિકાર ન હોવા છતાં શરીર તેમાં પ્રાકૃત પેટે ભાવ વિકાર હોવાથી પ્રતીતિ કરાવે છે. તેથી જ સૂત્રધાર પર એટલે ભગવાનની અભિધ્યાન એટલે પોતાના અને જીવની ઈચ્છા. તેથી ઈશ્વરની ઈચ્છાથી ભગવાનમાંથી વ્યુચ્ચરણ કરી બહાર નીકળેલા જીવમાંથી ભગવાનના ગુણોનો તિરોભાવ થયો. એક ઐશ્વર્યનો તિરોભાવ થતા જીવ લાચાર અને પરાધીન થયો. વીર્યનો તિરોભાવ થતા તેને સર્વ દુઃખ સહન કરવા પડ્યા. 3 યશનો તિરોભાવ થતા તે સર્વથી હલકો થયો. 4 સ્ત્રીનો તિરોભાવ થતા તેને જન્મ મરણ વગેરે આપત્તિ થઈ. 5 જ્ઞાનનો તિરોભાવ થતા તેને દેહ વગેરેમાં આ હું છું એવી બુદ્ધિ થઈ. અને જેમ અપરાશ મારના રોગીને સર્વ વિપરીત થાય છે તેવું તેને વિપરીત જ્ઞાન થવા લાગ્યું. 6 વૈરાગ્યનો તિરોભાવ થતા તે વિષયોમાં રચ્યો પચ્યો રહેવા લાગ્યો. આ ભગવાનના 6 ગુણોનો તિરોભાવ થતા જીવને બંધન અને ઉલટું જ્ઞાન થવા લાગ્યા. આનંદ અંશનો તો પહેલા જ તિરોભાવ થયેલો ને તેથી જ તેને જીવની સ્થિતિ પ્રાપ્ત થયેલી અને તે કામમય કામનાઓથી ભરપૂર થયેલો. કારણ કે આનંદ હોય ત્યાં કામનાઓ હોતી નથી. તેથી દેહ ધારણ કરનાર જીવના જન્મ અને મરણ થાય છે, પરંતુ બ્રહ્મ અથવા ભગવાનના આવિર્ભાવ ને તિરોભાવ જ થાય છે. એવા અભિપ્રાયથી એમ કહેલું છે કે હું અવતરું છું એટલે મારા નિત્ય અને હદ વિનાના દેહ પ્રગટ થાય છે. આથી એમ કહેલું છે કે હું અવતારી પુરુષોત્તમ જ બીજે અવતાર લઉં છું. વળી હું અજ હોવા છતાં અવતાર લઉં છું. બાલ હોવા છતાં કિશોર હોઉં છું. એક હોવા છતાં અનેક થાઉં છું. હું સર્વ વિરુદ્ધ ધર્મનો આશ્રય હોવાથી એમાં કાંઈ પણ અનુપપત્તિ નથી. ભગવાનમાં જે 6 ધર્મ કયા, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ધર્મને આનંદ કહેવામાં આવે છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે જેનામાં આનંદ છે એ તૃષ્ણા રહિત હોય છે. આપણામાં બધી ઈચ્છાઓની તૃષ્ણાઓ કેમ પેદા થાય છે? તો કે એ આપણે એ આનંદ ખોઈ બેઠા છીએ એટલે આપણને આ બધી તૃષ્ણાઓ ઊભી થાય છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે જે 6 ધર્મ છે એ જીવમાંથી તિરોહિત થાય છે અને એ બંધાય, એને આ જગતનું બંધન આવે છે, એની અજ્ઞાનતા આવે છે. અને બંધન અને અજ્ઞાનતા જેમ જેમ વધતા જાય છે તેમ તેમ તેના જન્મો થતા જ રહે છે. ભગવાન કહે છે મને કોઈ બંધન નથી, કારણ કે હું અવ્યય છું. અવ્યય એટલે ભૂતળ ઉપર આવ્યા પછી જે મારામાં જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, અનંત બળ જે ઉપર છે એ બધા મારામાં એમના એમ રહે છે. એટલે ભગવાન કહે છે કે હું અવ્યય છું. ભાઈ ભગવાન આજ્ઞા કરે છે કે હું વિરુદ્ધ ધર્માશ્રયી છું. ભગવાનમાં વિરુદ્ધ ધર્મો રહેલા છે. આ જગતનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ જેને કહેવાય તો ભગવાન આજ્ઞા કરે છે એ હું છું. અને વિરાટમાં વિરાટ જે ભગવાનનું સ્વરૂપ હોય તો આજ્ઞા કરે છે એ પણ હું છું. શીતલમાં શીતલ હોય એ પણ હું છું. ઉષ્ણમાં ઉષ્ણ હોય સૂર્ય એ પણ હું છું. હું વિરુદ્ધ ધર્માશ્રયી છું એમ ભગવાન અહીંયા આજ્ઞા કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું પોતે અવતરું છું. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સાધુઓનું રક્ષણ કરવા, પાપીઓનો વિનાશ કરવા ને ધર્મનું સંસ્થાપન કરવા હું દરેક યુગમાં અવતરું છું. સાધુ અથવા ધર્મી પુરુષોનું રક્ષણ કરવા, તેઓના પ્રતિપક્ષી દુષ્ટ કર્મ કરનાર પાપીઓનો વિનાશ કરવા અને
ધર્મનું સારી રીતે સ્થાપન કરવા હું દરેક યુગમાં અવતરું છું. સાધુ પુરુષોનું ઈશ્વર રક્ષણ કરે છે એ પાપીઓનો સંહાર કરે છે. તેથી ઈશ્વર પક્ષપાતી છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે જેમ પુત્રને માતા લાલન કરે અથવા દોષ આવે ત્યારે મારે, તેમાં માતા દયાહીન નથી. તેમજ ગુણીને ઉત્તેજન આપે અને પાપીઓને શિક્ષા કરે, તેમાં ઈશ્વર પણ પક્ષપાતી થતા નથી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. હવે અર્જુને જે ભગવાનને 5 પ્રશ્નો પૂછ્યા ને એ તું સમજ. સૌથી પહેલું અર્જુને ભગવાનને પૂછ્યું કે જન્મ કેવા પ્રકારથી થાય છે. બીજો પ્રશ્ન, આપનો દેહ શેનો બનેલો છે. ત્રીજો, જન્મનું પ્રયોજન શું. ચોથો, જન્મ ક્યારે થાય છે. અને પાંચમો, જન્મ કોના માટે થાય છે. આ અર્જુને ભગવાને આ 5 પ્રશ્નો પૂછ્યા. હવે ભગવાન એનો જવાબ આપે છે. સૌથી પહેલું ભગવાન કહે છે કે મારો જન્મ દિવ્ય પ્રકારથી થાય છે. જન્મ કર્મ ચ મે દિવ્યમેવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, એવી રીતે મારા જન્મ ને કર્મને જે તત્વથી દિવ્ય જાણે છે તે દેહને તજી પુનઃ જન્મતો નથી, તે મને પ્રાપ્ત કરે છે. વળી ઉત્પત્તિ પણ વૈષ્ણવ તંત્રોમાં કહેલું છે તે પ્રમાણે 3 પ્રકારની છે. અનિત્ય પદાર્થની ઉત્પત્તિને જન્મ કહે છે. નિત્ય પદાર્થના 2 પેટા વિભાગ, પરિચ્છિન્ન અને અપરિચ્છિન્ન. પરિચ્છિન્ન એટલે હદવાળા અમુક કદના, અપરિચ્છિન્ન એટલે હદ વિનાના અર્થાત વ્યાપક. નિત્ય પરિચ્છિન્ન પદાર્થનો અન્ય સાથે સમાગમ થાય તે જ ઉત્પત્તિ. નિત્ય અને અપરિચ્છિન્ન પદાર્થનો પ્રાદુર્ભાવ થાય તે ઉત્પત્તિ. ભગવાન નિત્ય અને અપરિચ્છિન્ન હોવાથી ભગવાનનો જન્મ તે પ્રાદુર્ભાવ જ છે. ભગવાનનો જન્મ પ્રાદુર્ભાવ રૂપી હોવાથી દિવ્ય છે. જન્મ દિવ્ય છે ત્યારે વપુહ અથવા શરીર દિવ્ય હોય તેમાં આશ્ચર્ય જ શું. ભગવાનનું કર્મ પણ દિવ્ય અથવા અલૌકિક જ છે. મારા જન્મ અને કર્મ આવી રીતે દિવ્ય છે એમ જે તત્વથી જાણે છે તે પ્રાકૃત દેહ તજી પુનઃ જન્મતો નથી, પરંતુ મને જ પ્રાપ્ત કરે છે. ભગવાન આજ્ઞા કરે છે કે હવે પહેલો પ્રશ્ન, જન્મ કેવા પ્રકારથી થાય છે. તો ભગવાનનો જન્મ કેવા પ્રકારથી થાય છે તો કે બાળક અથવા તો પ્રાણી માના ગર્ભમાં આવીને રહે છે એ પ્રમાણે ભગવાનનું પ્રાગટ્ય નથી. ભગવાન વસુદેવજીના હૃદયમાં પધાર્યા, ત્યાંથી દેવકીજીના હૃદયમાં પધાર્યા અને 9 મહિના સુધી ભગવાન દેવકીજીના હૃદયમાં બિરાજ્યા અને હૃદયમાંથી ભગવાન બહાર પ્રગટ થયેલા છે. આ પ્રગટ જેવી રીતે જીવ માના ગર્ભમાં જઈને રહે છે એ પ્રમાણે ભગવાનનું પ્રાગટ્ય નથી. ભગવાન વસુદેવજીના હૃદયમાં, ત્યાંથી દેવકીજીના હૃદયમાં, દેવકીજીના હૃદયમાં 9 મહિના રહ્યા પછી ઠાકોરજી દેવકીજીના હૃદયમાંથી બહાર પ્રગટ થયેલા છે. ભગવાન આજ્ઞા કરે છે કે મારો જન્મ અને કર્મ બંને દિવ્ય છે. તો દિવ્ય, ભગવાને ભગવદ્ ગીતામાં આટલું જ કહ્યું કે મારો જન્મ અને કર્મ દિવ્ય છે, પરંતુ એનો ખુલાસો એ કઈ રીતે, એનો જવાબ શ્રીમદ ભાગવતમાં મળે છે. ભગવાન દેવકીજીના હૃદયમાંથી પ્રગટ થયા તો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. શંખ ચક્ર ગદા પદ્મ શ્રી હસ્તમાં હતા.
શિંગાર ધારણ કરેલા હતા, બધા આયુધો સાથે ભગવાન હૃદયમાંથી બહાર પ્રગટ થયા. એટલે ભગવાનનો જન્મ દિવ્ય આ રીતે થયો. મનુષ્ય જન્મે નગ્ન અવસ્થામાં માતાના ઉદરમાંથી બહાર નીકળે છે. અહીંયા ભગવાન દેવકીજીના હૃદયમાંથી શિંગાર અને આયુષ સાથે પ્રગટ થયેલા છે. એટલે ભગવાનનો જન્મ દિવ્ય આ રીતે થયો. ભગવાનની પ્રકૃતિ અલગ છે, આપણી પ્રકૃતિ છે. આપણી પ્રકૃતિમાં શું આવે? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશમાંથી આપણું આખું શરીર બનેલું છે, જેને પંચમહાભૂત કહીએ છીએ. તો બીજો પ્રશ્ન એનો અર્જુનનો શું છે કે આપનો દેહ શેનો બનેલો છે? તો મનુષ્યનો દેહ અથવા તો આ જગતના પ્રાણી માત્રનો દેહ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશથી બનેલો છે. બધા પ્રાણીઓમાં ઓછા વધારે તત્વો હોય, પરંતુ બધામાં 5 તત્વો તો હોય જ છે. તો ભગવાનની પ્રકૃતિ એ આપણી પ્રકૃતિથી અલગ છે. ભગવાન અપ્રાકૃત છે. અપ્રાકૃત એટલે આપણી જે પ્રકૃતિ છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એ ભગવાનની પ્રકૃતિ નથી. ભગવાનની પ્રકૃતિ અલગ છે. તો ભગવાનની પ્રકૃતિમાં શું આવે? ભગવાનનું સંપૂર્ણ સામર્થ્ય આવે. ભગવાનમાં અનંત જ્ઞાન છે, ભગવાનમાં અનંત બળ છે, ભગવાનમાં અનંત ઐશ્વર્ય છે. સર્વ ભવન સામર્થ્ય એટલે ભૂતલ ઉપર પધાર્યા પછી ભગવાન પોતાના એક સ્વરૂપમાંથી અનંત સ્વરૂપ ધારણ કરી શકે. અથવા આપની જે માયા છે એ આ જગત સર્જન કરે, એ ભગવાનનું સર્વ ભવન સામર્થ્ય રૂપી ભગવાનની માયા છે. ભગવાન જગત સર્જન કરી શકે એ ભગવાનની અનંત શક્તિ છે. ભગવાનમાં અનંત જ્ઞાન છે. ભગવાનનો અસાધારણ સ્વભાવ છે. આપણા સ્વભાવની એક મર્યાદા છે. સ્વભાવ એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિની મર્યાદા છે. ભગવાનમાં અસામર્થ્ય અનંત ભગવાનના ગુણ છે અને ભગવાનની અનંત ક્રિયા શક્તિઓ છે. સાથે ભગવાનમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ધર્મ ભગવાનમાં સંપૂર્ણ રહેલા છે. સંપૂર્ણ એટલે સાગર જેટલા વિશાળ એ ધર્મ આપણામાં ખરા. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય એ ભગવાનના ધર્મ આપણામાં ખરા, પરંતુ આપણામાં બિંદુ જેટલા બધા ધર્મ છે. ત્યારે ભગવાનમાં આ બધા ધર્મ સાગર જેટલા વિશાળ છે. હવે અર્જુન ત્રીજો પ્રશ્ન પૂછે છે કે જન્મનું પ્રયોજન શું? અર્જુન પૂછે છે કે આ ભૂતલ ઉપર શા માટે પધારો? તો તે હમણાં જેમ વાંચ્યું, યદા યદા ઈ ધર્મસ્ય. ભગવાન કે છે કે ભૂતલ ઉપર મારે આવવાનું પ્રયોજન એ જ છે. યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. જ્યારે આ પૃથ્વી ઉપર જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનું જોર વધે છે, ત્યારે હું અવતાર લઉં છું, એમ ભગવાન અર્જુનને સમજાવે છે. જ્યારે આ ધરતી ઉપર ધર્મની ગ્લાનિ થાય છે, ધર્મ દબાય છે અને અધર્મનું જોર વધી જાય છે, ત્યારે ભૂતલ ઉપર મારે આવવું પડે છે. આગળ ભગવાન આજ્ઞા કરે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દરેકે દરેક યુગમાં સાધુઓનું રક્ષણ કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા, ધર્મનું ફરીથી સ્થાપન કરવા માટે હું ભૂતલ ઉપર આવું છું, એમ ભગવાન અર્જુનને સમજાવે છે. હવે ભગવાનના જન્મની વાત મેં તને કહી કે ભગવાનનો જન્મ દિવ્ય જન્મ. ભગવાન આજ્ઞા કરે છે કે મારો જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે. હવે કર્મની વાત આવે, ભગવાનનો દિવ્ય જન્મ તો ખ્યાલ આવી ગયો કે મનુષ્યની જેમ ભગવાનનો જન્મ નથી. દેવકીજીના હૃદયમાંથી ભગવાન 4 આયુધ સાથે શિંગાર સહિત બહાર પ્રગટ થયા છે. આ ભગવાનનો દિવ્ય જન્મ છે. એ પ્રમાણે ભગવાન કહે છે કે મારું કર્મ પણ દિવ્ય છે. ભગવાનનું એક એક કર્મ દિવ્ય છે. તો એક દિવ્ય કર્મની વાત કરીએ. ભગવાને આજે દિવ્ય કર્મ શબ્દ વાપર્યો એ ખાસ કરીને આ ભૂતલ ઉપર પધાર્યાને આપે જે લીલાઓ કરી એના માટે આપે દિવ્ય કર્મ શબ્દ વાપરેલો છે. પરંતુ બીજી રીતે જોઈએ તો તું વિચાર તો કર કે
ભગવાનનું કર્મ દિવ્ય છે. દિવ્ય કર્મ કેવું છે ભગવાનનું? ભગવાનની બનાવેલી એક એક વસ્તુમાં એનું બીજ ભેગું હોય છે. એક તમે આંબો લો તો આંબામાં 10,000 કેરીઓ આવેલી હોય, દરેકે દરેક કેરીમાં એક એક ગોટલી છે, મતલબ એનું બીજ છે. આપણે કોઈ વસ્તુ એવી નથી બનાવી શકતા કે જેમાં એનું બીજ હોય. સ્ટીમર બનાવો, સ્ટીમરમાંથી બીજી સ્ટીમર નથી બનતી. ગાડી બનાવો, એમાંથી બીજી ગાડી નથી બનતી. કોઈ પણ વસ્તુ જગતની હોય એમાંથી એમાં બીજ આપણે રોપી શકતા નથી. ભગવાનનું દિવ્ય કર્મ સૌથી મોટું આ. ઘઉંનો એક દાણો લો, એમાં એનું બીજ છે. એને જમીનમાં રોપો, એમાંથી વૃક્ષો ઉત્પન્ન થશે. જેટલી કેરીઓ છે એમાં એનું બીજ છે. મનુષ્ય જન્મે છે એમાં એનું વીર્ય છે. સ્ત્રી જન્મે છે એમાં એનું જ રથ છે. તો ભગવાનની સૃષ્ટિનું સૌથી મોટામાં મોટું જો હોય દિવ્ય કર્મ ભગવાનના, ભગવાને દિવ્ય કર્મનો ઉપયોગ અહીંયા આપના જન્મથી લઈને ભૂતલ ઉપર પધાર્યા ત્યાં દિવ્ય મારું કર્મ છે એમ ભગવાન આજ્ઞા કરે છે. પરંતુ એનાથી વિશેષ રીતે વિચાર કરીએ આ પણ ભગવાનનું કેવું દિવ્ય કર્મ છે એ તું વિચાર તો કર. ભગવાનની દરેકે દરેક વસ્તુમાં એનું બીજ રહેલું છે. આ ભગવાનનું દિવ્ય કર્મ છે. મકાઈનો દાણો લો, એમાં એનું બીજ છે. જમીનમાં રોપો, મકાઈ બની જશે. પશુ પંખી લો, એમાં એનું બીજ ભેગું છે. આ બહુ ઊંચી વાત છે. સમજવા જેવી છે ભગવાનની શક્તિ કેવી છે. બીજી એક વાત તને કરું તો બકરીમાંથી બકરો કે બકરી જન્મ લેશે, ગાયમાંથી ગાય કે બળદ જન્મ લેશે, સ્ત્રીમાંથી છોકરી કે છોકરો જન્મ લેશે. તો આ ધરતીમાં ભગવાને એવું તો કયું તત્વ મૂકેલું છે? આ ભગવાનનું કેવું આ એવું દિવ્ય કર્મ છે કે જે